નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા નૈશદ દેસાઈને અનોખી રીતે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. ચૂંટણી પ્રચાર માટે નૈશદ દેસાઈએ ગાંધીની વિચારધારા અને તેમના માર્ગે મતદાતાઓ સુધી પહોંચવા ગાંધી સ્વરૂપ વેશ ધારણ કર્યો છે. નૈશદ દેસાઈએ જણાવ્યું કે વર્તમાન સરકારમાં વિપક્ષની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બંધારણને બચાવવા માટેની આ લડાઈ છે. નવસારીના સાંસદ નવસારીની ભૂમિને ભૂલી ગયા. આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ સંકલ્પ પત્ર અંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રવક્તા અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર નૈશદ દેસાઈએ સુરત ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. પત્રકાર પરિષદ દરમિયાન કોંગ્રેસ નેતાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ નેતા નૈશદ દેસાઈએ જણાવ્યું હતું કે નવસારીના સાંસદ નવસારીની ભૂમિને ભૂલી ગયા છે. 1930માં નવસારીમાં દાંડીમાં નમક સત્યાગ્રહ થયો હતો, જ્યાં મીઠાનો કાયદો તોડવામાં આવ્યો હતો. સૌથી મોટા રામ ભક્ત ગાંધી બાપુ હતા. રામ બોલી પોતાના શરીરનો પણ ત્યાગ કર્યો હતો, પરંતુ આજે મોંઘવારીએ લોકોની કમર તોડી નાખી છે. વધુમાં નૈશદ દેસાઈએ જણાવ્યું કે કોંગ્રેસ પક્ષના 5 ન્યાય, નારી ન્યાય, ખેડૂત ન્યાય, શ્રમિક ન્યાય, હિસ્સેદારી ન્યાય અને યુવા ન્યાયના મુદ્દા છે. હાલમાં સરકારે ઇન્કમટેક્સનો ઉપયોગ કરીને કોંગ્રેસ વિરુદ્ધમાં ઘણા ખોટા કેસો કર્યા છે. આજે લોકતંત્રમાં સરકાર સામે વિપક્ષની હત્યા થાય, તેમાં આજે દેશમાં રામ રાજ્ય આવ્યું છે. આજે દેશમાં મહાભારતનું સર્જન થયું છે. આજે 68 વર્ષમાં પહેલી વખત હું ગાંધીજીના માર્ગે લોકો પાસે મત માંગવા માટે જવાનો છું. અહિંસા પરમો ધર્મની સરકાર હત્યા કરી રહી છે. સાહેબ, આજની કોન્ફરન્સ આવનારી લોકસભાની ચૂંટણી માટેની અને આ લોકસભાની ચૂંટણીમાં અમે માનનીય મોદી સાહેબની સરમુખત્યારશાહી, તાનાશાહીની સામે આ ચૂંટણીમાં અમે ઉમેદવારી કરી છે અને ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસના ઉમેદવાર તરીકે સ્વતંત્રતા, સમાનતા પ્રસ્થાપિત કરવામાં કારણ સાહેબ એમણે આ છેલ્લા 10 વર્ષમાં ભયાનક મોંઘવારી, ભયાનક બેરોજગારીનું સર્જન કર્યું, જબરજસ્ત રાજકીય, સામાજિક, આર્થિક અસમાનતા પેદા કરી અને માત્ર ને માત્ર શિક્ષણ અને આરોગ્યને જાહેરમાં ધંધો બનાવીને નીલામી કરી છે. અને એટલું જ નહીં, એમણે સમગ્ર ચૂંટણી તંત્રને ખર્ચાળ બનાવી દીધું. એમનું તો બસ ચૂંટણી એ એક એમનું કમાણીનો ઉદ્યોગ છે અને એ એટલા માટે જ એમણે જાણી બુજીને આર્થિક અસમાનતા પેદા કરી. આજનો તમારો કેટલા ટાઈમ બની જશે? ચૂંટણી 7 તારીખે સાંજે 7 વાગ્યા સુધી, મતદાનના સમય સુધી 24 કલાક આ પહેરવેશ રહેશે. આપ હવે પહેરવેશ પહેરશો, આમાં આપણે ગરમી નહીં લાગશે. શા માટે આપો? શા માટે એટલે મહાત્મા ગાંધીનો સંદેશ દુનિયાને નવી યુવા પેઢીને આપવાનો છે. બ્યુરો રિપોર્ટ, ઇનાયત મંસૂરી, સુરત.